હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। જો અમે આજે આવી ગયા છે ઊંઝા। અમે રસ્તામાં રોકાયા છે શંકુસ વોટર પાર્ક આગળ અમે રોકાયા છે, એટલે ચા પાણી નાસ્તો કરવા માટે। પછી અહીંયાથી અમે આગળ જઈશું। શું આવી ગઈ છે? આય જાડુ અને કિન્નલ આવી ગઈ। જો એ બધું કશુંક લેવા ગઈ, ચા બા કશુંક લેવા ગઈ છે। પછી આપણી જો પપ્પા બી આવી ગયા છે અહીંયા, અને રોમેશ છે એ બી આવી ગયો છે। અહીંયા શંકુસ વોટર પાર્ક છે ને, ત્યાં આગળ ચા પાણી નાસ્તો કરવા માટે રોકાયા છે। પછી અહીંયાથી આપણે આગળ જઈશું। જો આ કિન્નલે છે ને પોલિયો ચા લઈ લીધી। જો આ પોલિયો ચા, આ પપ્પાએ બી છે ને પોલિયો ચા લઈ લીધી। પણ એમની ચા પીવી પડે, પણ આ પોલિયો જેટલી છે। જો આ પોલિયો કે 2 બૂંદ જેટલી। જા મુસુ એ છે ને સમોસા ચાટ લઈ લીધી છે। મુસુ કેવી સારી હોય છે। અને આ લોકોએ પોલિયો ચા લઈ લીધી છે। તો પોલિયો જેટલી જ છે ને, જો 2 ગુટ જેટલી છે। જો પછી પોલિયો ચા જ કહેવાય ને, પોલિયોના બે બૂંદ જિંદગી કે એવું છે। જે રોમેશના બી કોઈ મળી ગયું અહીંયા આગળ। આપણે થોડી ટેસ્ટ કરી દઈએ। આપણે ભૂખ તો નહીં લાગી, પણ આપણે ટેસ્ટ કરી દઈએ। સમોસા ફેવરેટ છે આ છોકરીને છે ને સમોસા બહુ ભાવે। એક્ઝામ આપવા જાય ને તો આ છોકરી સમોસું ખાઈને જતી હતી। આ છોકરી, આ જબરી છોકરી ખાવું પડે। કોઈ એક્ઝામ આપવા જાય સમોસું ખાય? પણ હા, એ તો મને હતું કે સમોસા ના ખાઉં તો મારી એક્ઝામ સારી ના જાય। તો જો અત્યારે સમોસું જ ખાય છે ઇવિયા। સમોસા ને કચોરી તો ઇસ્કોન ગાંઠિયામાં છે ને ગાંઠિયા ખાવા જઈએ છે। પહેલાં ચા પીધી ને હવે ગાંઠિયા। આપણે રહ્યા ગુજરાતી એટલે ગાંઠિયા વગર તો ચાલે જ નહીં, ગાંઠિયા ફાફડા વગર। એટલે આપણે હવે જઈએ છીએ ઇસ્કોનમાં ગાંઠિયા ફાફડા। જો અહીંયા બધા વજન કરવા માટે જો બધા ચડી ગયા છે। આ બી પછી રોમેશ ચડી ગયો। બધા અહીંયા વજન કાંટો ફ્રીમાં છે ને, મુસ્કાન ચડી હવે। હા, એવું જ હશે। મુસુ દરવા થાચી જો પાછો ચડ્યો રૂપો 80 થઈ ગયું ને, તો આ ખોટો છે, આ કાંટો ખોટો છે રૂમે। ચલો હવે આપણે એવું હોય કે તમારે વજન આવે ને એટલું દાન કરવું પડે। એવું ના હોય, એવું જોઈએ કરો દાન થોડું। મારું તો એટલું ને એટલું છે, આપણું તો એટલું ને એટલું જ છે। ચલો ડીયા છે વજન કરવા માટે। જો પપ્પા તમારું વધી ગયું છે। 3-4 કિલો વધી ગયું છે। જુઓ, ચાલવાનું કાલથી ચાલુ। વધારે જેનું વજન ઓછું હોય ને એને ગાંઠિયા ખાવા આવવાનું, જેનું વધારે ખાય ને એને છે ને છાશ પીવાની એવું। એટલે બધાએ વજન કરાવી દીધું। જો અંદર બહુ ભીડ હતી એટલે અમે ખાધા વગર જ બહાર નીકળી ગયા, કારણ કે બહુ જ ભીડ હતી એટલે અમે પછી નીકળી ગયા બહાર। ખાવાનું અમે એટલે કેન્સલ કર્યું કે બધાના વજન વધી ગયા છે। અમે પહેલા વજન કર્યું, વધી નથી ગયા, ઓછા થઈ ગયા છે। બધાના વજન વધી ગયા છે એટલે અમે છે ને ફાફડા ખાવાનું કેન્સલ કર્યું અને અમે અહીંયાથી નીકળી ગયા। પછી ફાફડા ખાધા વગર જ। જો અમે મહેસાણા પહોંચી ગયા છે। મહેસાણા સહયોગ ડેરીથી આગળ નીકળી ગયા। આ તો અમે હવે ગામડામાં જ ઘૂસ્યા હતા। એટલા ગામડા જ આવે, એટલા નાના ગામડા, ભાગોળો ને બાદર ને માટીવાળી જમીન ને એવા બધા તો નીચે વાળો એ સારો હતો બિચારો। સાચે સારી હોટલ હતી। હવે ગ્રાન્ડ દ્વારકા રોકાયા હતા ને, એનું જે કુક વાળો છે ને, જે જમવાનું જેની કોન્ટ્રાક્ટ એ મસ્ત છે બોસ। જવા દે ગ્રાન્ડ દ્વારકા વાળો તો। જો આપણે ઊંઝા પહોંચી ગયા છે અને અહીંયાના ફેમસ ગણેશના ગોટા ખાવા માટે આવ્યા છે। કારણ કે ગાંઠિયા ફાફડાનો તો મેદ પડ્યો નહીં, એટલે આપણે બધા જો ગણેશના ગોટા ખાવા આવ્યા છે। અહીંયાના ફેમસ છે એવું કહે છે। મારે બટાકા વડા ખાવા હતા એટલા માટે લઈ જતા। મુસ્કાન આવું તો ના લેવાય, મુસ્કાન આવું તો ના કરે। ચા પાડશે રે ખાલી
છોકરી કાલ જતી રહેશે હોસ્ટેલમાં પાછી. વેકેશન પતી ગયું. ખમણ ને ગોટા બંને આવી ગયા છે મસ્ત મજાના. ચલો આપણે નાસ્તો કરી લઈએ ખમણ ને ગોટાનો. માણસને છે ને ધાણાવાળા છે ને ગોટા નહીં ભાવતા એટલે ચેક કરીને ખાય છે. ધાણાવાળા ગોટા નહીં, ધાણાવાળું ચવાણું, ધાણાવાળી કચોરી. આ માણસ ને આ માણસ બંનેને એવું છે ધાણા અંદર આખા ધાણા નાખેલા હોય ને તો ના ભાવે એટલે ચેક કરીને ખાય છે. બોલો બંને જણ. ગાઈઝ આ માણસને છે ને બધી ખબર હોય ગુજરાતમાં કઈ વસ્તુ ક્યાં ખાવાની સારી મળે એવી. ગુજરાતની બહાર પણ, નોટ ઓનલી ગુજરાત. ના ગુજરાતમાં જ ને રોમેશ કે ગુજરાતની બહાર પણ. ગુજરાતની બહાર પણ. આબુમાં ક્યાં શું મળે બધી ખબર હોય છે. હા એટલે આ માણસને છે ને પણ નંબર જોતો હોય સારું ખાવાના માટે તો કોમેન્ટ કરજો અમને. હા તમે જ્યાં નંબર મોકલી. તમે જ્યાં ફરવા જાઓ ને ત્યાંની કમેન્ટ કરજો. અમે તમને છે ને સજેસ્ટ કરશું કે આ જગ્યાએ આ વસ્તુ ખાજો સારી, કારણ કે આ માણસને બધી ખબર હોય છે. કાલે એમની જો આ છે ને નીતિન બાપુના બી ફેવરેટ છે, એમને બી બહુ ભાવે. નીતિન બાપુ બ્લોગ જોતા હોય ને તો કમેન્ટ કરજો તમને આ ગોટા ફેવરેટ છે કે નહીં. આપણે નીતિન બાપુને યાદ કર્યા ગોટા ખાતા ખાતા. ગાઈઝ આપણે છે ને ગોટા ખાઈ લીધા. ઘરે કોઈ દિવસ નહીં ખાતા પણ અહીંયા ખાતા સારા હતા. નતા સારા, અંદર ધાણા મળી. એ તો એને ધાણા નહીં ભાવતા ને એટલા માટે, બાકી સારા હતા. ગાઈઝ અમે પહોંચી ગયા છે ઉમિયા મંદિરમાં. થોડી ઘણી ભીડ છે દેખો, પણ વાંધો નહીં આવે. ચલો જઈએ મંદિરમાં. જો આ મંદિરનું શિખર છે અને ધજાજી છે. ધજાજી અહીંયાથી અંબાજી જ લઈ જઈએ તાને. જો તું હું અહીં રૂમ લઈને સુઈ જઈશ, તમે અંબાજી દર્શન કરી. ભીડ તો અહીંયા છે જ ને, ત્યાં બી હશે ભીડ. સવારમાં અહીંયા વરસાદ પડ્યો છે ને તો નીચે છે ને ભીનું છે એકદમ. નીચે છે ને પાથરેલી જે ગાલીચા છે ને એમાં ભીનું છે. અહીંયા બહુ બધા રથ આવ્યા છે. જો 1 2 3 નવા વર્ષમાં છે ને બધા રથ લઈને અહીંયા દર્શન કરવા આવે. સવારમાં જો અહીંયા વરસાદ પડ્યો છે ને ત્યાં નીચેની જે છે ને જે જાજમ પાથરેલી છે ને એ ભીની છે, એકદમ ભીની એટલે પગ ભીના થઈ જાય ને એવી છે. બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા, બોલ મારી ઉમિયા. નીચે ભોયરામાં ગણપતિ દાદા છે, એમના દર્શન કરવા માટે આપણે આવી ગયા. નીચે ઉપર આપણે ઉમિયા માતાના દર્શન કરી દીધા. અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા છે. થઈ ગયા. બહુ સ્પીડ હતી, બહુ હતી પણ એટલી બધી નહીં કે ધક્કાધુક્કી થાય. એવું મસ્ત મેનેજમેન્ટ હતું એટલે સરસ થઈ ગયા. અમે દર્શન કરી દીધા. હવે અહીંયા ગાડીથી અમે જીરું ને વરિયાળી ને એ બધું લઈશું. અહીંયા મેઇન માર્કેટ છે એટલે જીરું વરિયાળી ને એવું લઈશું. નલને એ લોકો પ્રસાદ લેવા માટે ગયા છે અહીંયાથી, એટલે પ્રસાદ લઈ લેશે. પ્રસાદ લઈ લીધો આપણે, પ્રસાદ લઈ લીધો અહીંયાથી. ચલો હવે નીકળીએ અહીંથી. જો અહીંયા બધી વસ્તુનો સ્ટોલ લાગેલો છે.
ફોટા, માતાજીના ફોટા અને બુક્સ ને બધી વસ્તુ છે અહીંયા આગળ સ્ટોલ લાગેલો છે. હું શું ત્યાં લેવાનું નહીં, અહીંયાથી કંઈ લેવાનું? બાર ઉભા રહે જેને લેવું હોય એ લોકો ઉભા રહે ને તો ઓછી ભીડ થાય. હા સાચી વાત છે, આપણે બહાર ઉભા રહીએ, લેવું નહીં તો ખાલી ખાલી ભીડ થાય. મુસ્કાન તાર મુખવાસ લેવાનો છે? નહીં લે, મારે લેવાનો છે મુખવાસ. આપણે મુખવાસ લેવા ઊભા રહીએ. ચલો ગાઈસ કિન્નર કંઈક લઈ રહી છે. ફોટો શું લેવાનો? ફોટો લેવાનો છે? આ ત્રણમાંથી કઈ પ્રિન્ટ સારી છે? કઈ પ્રિન્ટ સારી છે? આ વચ્ચેવાળી હે ને? વચ્ચેવાળી મંદિરવાળી બી એ લેવી હોય તો એ લઈ લે, આ લેવી હોય તો આ લઈ લે. મંદિરવાળી લે. સેવા મૂકવાની હોય ને તો નાની લે, કારણ કે બીજા ભગવાનના બી પછી ફોટા ને બધું હોય ને તો શું છે. જો કિન્નર લઈ છે ને સેવામાં મૂકવા માટે આ ફોટો લીધો સેવામાં મૂકવા માટે. જો આપણને આ પૂનમની યાદીનું એક ત્યાંથી આવું મસ્ત માતાજીના ફોટાવાળું લિસ્ટ આપ્યું છે. અહીંયા આગળ વરિયાળી બહુ સરસ મળે છે, તો આપણે અહીંયાથી વરિયાળી લઈશું હવે. આપણે વરિયાળી લઈ લીધી છે અને મિક્સ સીડ લઈ લીધા છે. બે વસ્તુ લઈ લીધી છે. આપણે વરિયાળી અને મિક્સ સીડ બે વસ્તુ લઈ લીધી છે. બે વસ્તુ જ લેવાની હતી, બીજું બધું તો હતું એટલે આપણે લઈ લીધું છે. હવે આપણે નીકળીશું અહીંયાથી, કારણ કે બહુ ભીડ છે એટલે અહીંયા બીજું કંઈ ફરવા જેવું છે નહીં, એટલે હવે અહીંયાથી આગળ જઈશું. હવે ક્યાંય બેબીએ કેટલા બધા પડીકા લીધા જો ગાઈસ. આમાં નાની બેબી જ રહેશે ઓલવેઝ. ગાઈઝ અમે છે ને એઠોર આવ્યા છે, ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં આગળ. ઊંઝાથી નજીક એઠોર ગામ છે, ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે. ત્યાં આગળ અમે દર્શન કરવા આવ્યા છે, પણ ત્યાં જરાય ભીડ નથી. જો આપણે આવી ગયા છે મંદિરે, ગણપતિ દાદાનું અહીંયા મંદિર છે એઠોર, ત્યાં આગળ. વાર આવ્યા છે. આની પહેલાં બી મુસ્કાન અને કિન્નર જોડે જ અમે આવ્યા હતા. અહીંયા અમે બીજી વાર આવ્યા છીએ. ગાઈઝ અહીંયા ભીડ નથી ને તો ફટાફટ દર્શન થઈ ગયા આપણે. અહીંયા જરાય ભીડ નથી તો અહીંયા આગળ સરસ દર્શન થઈ ગયા. અહીંયાથી બી ગાઈઝ આપણે પ્રસાદ લઈ લીધો છે. દાદાનો પ્રસાદ, ગણપતિ દાદાનો પ્રસાદ એવું લખેલું છે. પ્રસાદ લઈ લીધો છે. ગાઈઝ હું ને કિન્નલ છે ને બંને અહીંયા બજાર છે ત્યાં આવ્યા છીએ. આમ શાકભાજી ને સોડા ને બધું ફ્રૂટ ને બધું મળે છે. આ મંદિરનો મેઇન ગેટ છે. અમે પાછળના ગેટથી ગયા હતા. અહીંયા આગળના ગેટે બધું શોપિંગ કરવા બધું જોવા આવ્યા છે અમે. બધું ખરીદવું જોઈએ, કંઈક લેવા જેવું લાગશે તો લઈશું. ગાઈઝ આ છે કાચા સિંગોડા, સીતાફળ, આ પાકા સિંગોડા અને આ ચણી બોર, જામફળ છે, બધું છે અહીંયા. શાકભાજી બી મળે છે. પછી આ બાજુ રમકડા ને એવું છે. જો આપણે સીતાફળ લઈ લીધા અને સિંગોડા લીધા, બે વસ્તુ લીધી. જો આપણે મહેસાણા સહયોગ ડેરીએ પહોંચી ગયા છે. અહીંયા લસ્સી ને પેંડા ને બધું બહુ સરસ મળે છે. મીઠાઈ બી સારી મળે છે. તો ચલો આપણે અહીંયા આગળ ટેસ્ટ કરીએ શું સારું છે અને કંઈ લઈ જવા જેવું હશે તો આપણે લઈશું. એની સામે જો દૂધસાગર ડેરી છે. જો દૂધસાગર ડેરીની સામે જ સહયોગ ડેરી છે. મસ્ત બધી મીઠાઈ ફરસાણ બધું છે. ઉમેશ છે ને એને ટોપરા પાક લેવો હતો એટલે ત્યાં ટોપરા પાક લે છે. ને અમે અહીંયા બહાર છે ને લસ્સી પીવા માટે આવ્યા છે. લસ્સી ને એવું બહાર મળે છે અને અંદર છે ને મીઠાઈ મળે છે.
શું થયું દિવાળીના લીધે છે ને અહીંયા કારીગર જ નથી એટલે લસ્સી બી નથી ને આઈસ્ક્રીમ બી નથી, કશું જ નથી. એટલે હવે આપણે સ્વીટ લઈને નીકળી જઈશું. નો આપણે ઇસ્કોન ગાંઠિયા રથમાં આવી ગયા સાંજે ફરીથી પાછા. તો ગાંઠિયા મંગાયા અને પાપડી મંગાવી, ચટણી સંભાળો અને ચટણી ને બધું મંગાવ્યું.